અમદાવાદમાં વરસાદી કાંસ પર 20 વર્ષ જૂનો સ્લેબ ધરાશય થયો છે। ન્યૂ વીઆઈપી રોડ પર આવેલ શિવ બંગલો સોસાયટી પાસે વરસાદી કાંસનો સ્લેબ તૂટી પડ્યો। માત્ર 20 વર્ષમાં જ આરસીસી રોડનો સ્લેબ તૂટી જતા અનેક સવાલો ઉઠ્યા છે। કોર્પોરેશનના અધિકારીઓએ સ્થળ પર પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું। વરસાદી કાંસમાં કોઈ પડી ન જાય તે માટે બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું। સવારે મિત્રોએ બધાએ કોર્પોરેટર્સને ફોન કરેલા હતા। એમની કામગીરી તો ચાલુ છે, પણ જે રીતે સ્લેબ પડી ગયો છે તો સ્થિતિ બહુ ગંભીર છે અને આવવાવાળા દિવસોની અંદર પરિણામ ખરાબ આવી શકે એવી પરિસ્થિતિ હોવાના કારણે કોર્પોરેશનની એટલી જ વિનંતી છે કે ભાઈ આ આખી કાંસ નવી પ્રીકાસ્ટ કોન્ક્રીટથી કરે, મજબૂત કામગીરી કરે તો આવા બધા બનાવો બને નહીં। અને જો આવા બનાવો બનશે તો પછી કોઈને ભરોસો નહીં રહે તંત્ર ઉપર। તો કંઈક ને કંઈક તંત્રએ કરવું જોઈશે જેથી આવા બધા બનાવો બને ને। તમે જોઈ શકો આ બધા આજુબાજુના મકાનો અત્યારે હાલ કેટલું મોટું જોખમ ઊભું થઈ ગયેલું છે મકાનો ઉપર। તો આ બધા મકાનોની સેફટી માટે ને બધા માટે મહેરબાની કરીને તંત્ર જાગે અને કંઈક આની ઉપર કામ કરે, પ્લીઝ।